नमस्कार विद्यार्थी मित्रों, चारुतर विद्यामंडल संचालित टीवी पटेल हायर सेकंडरी स्कूल में आप सर्वનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज सुधी तमे प्रकरण 2 सुरेख सहसंबंधનો अभ्यास कर्यो छे। આજે આપણે નવું પ્રકરણ સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરીશું। સુરેખ નિયત સંબંધ ઇંગ્લિશમાં લિનિયર રિગ્રેશન કહેવામાં આવે છે। સુરેખ સહસંબંધ લિનિયર કોરિલેશન કહેવામાં આવતું હતું। બંનેમાં છે સંબંધ। સુરેખ સંબંધ એટલો બંનેમાં કોમન શબ્દ છે। પ્રકરણનું નામ હતું બીજું ચેપ્ટર સુરેખ સહસંબંધ। बराबर विद्यार्थी मित्रों, तो आ प्रकरण पण अगाउना प्रकरण साथे जोड़ायेलुं छे। प्रकरण 2 में सहसंबंधनो तमे अभ्यास कर्यो, तो सहसंबंधथी आगळ वधीने आजे आपणे नियत संबंधनो अभ्यास करवानो छे। सहसंबंधमांथी नियत संबंधनो अभ्यास शा माटे करवो पड़े छे एनी वात करीए आपणे पहेला के सहसंबंधमां बे चल एक्स अने वाय सहसंबंधित छे के नहीं અને સહસંબંધિત હોય તો એને અંકમાં ફેરવતા હતા અને સહસંબંધ આંક આર ગણતા હતા। સહસંબંધ ઋણ હોઈ શકે છે, ધન હોઈ શકે છે અથવા સહસંબંધનો અભાવ હોઈ શકે છે એટલું નક્કી કરતા હતા આપણે। એનાથી કોઈ એક ચલની કિંમત મૂકતા બીજા ચલની કિંમત આપણને મળતી ન હતી। એનો મતલબ કે કોઈ બે સહસંબંધિત ચલોમાં કોઈપણ એક ચલની જ્ઞાત કિંમત માટે બીજા ચલની અનુમાનિત કિંમત મેળવવી હોય તો આપણે સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરવો પડે। તો આજે આપણે સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરીશું। સુરેખ નિયત સંબંધ ભણતા પહેલા આખું પ્રકરણ શરૂ કરતા પહેલાં આપણે બે ચલ એક્સ અને વાય બંને સહસંબંધિત ચલો છે એમાં કાર્યકારણનો સંબંધ છે એ સૌપ્રથમ સ્વીકારી લેવો પડે અથવા તો એવી ધારણા લઈને ચાલીએ છીએ કે ચલ એક્સ અને વાય કાર્યકારણના સંબંધથી જોડાયેલા છે। કાર્યકારણનો સંબંધ તમે પ્રકરણ 2માં શીખી ગયા છો। કાર્યકારણનો સંબંધ એટલે કોઈ એક ચલ કારણરૂપ હોય અને એના લીધે બીજા ચલ સ્વરૂપે કાર્ય થતું હોય। ટૂંકમાં એક કાર્ય સ્વરૂપ ચલ હોય અને બીજા એની પાછળનું જવાબદાર કારણ હોય। તો અહીંયા આગળ આપણે એક પૂર્વધારણા સ્વીકારી લઈએ છીએ કે ચલ એક્સ અને વાય સહસંબંધિત ચલોમાં કાર્યકારણનો સંબંધ છે। આ એક તમને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધ કઈ પૂર્વધારણાથી અભ્યાસ કરવામાં આવે છે? તો નિયત સંબંધનો અભ્યાસ કાર્યકારણના સંબંધથી બંને ચલ જોડાયેલા છે એ ધારણા લઈને તેનો અભ્યાસ કરવામાં આવે છે। સુરેખ નિયત સંબંધ કાર્યકારણનો સંબંધની વાત કરી તો સુરેખ નિયત સંબંધનો અથવા તો નિયત સંબંધનો સૌપ્રથમ ખ્યાલ આપનાર આંકડાશાસ્ત્રી હતા સર ફ્રાન્સિસ ગાલ્ટન। સર ફ્રાન્સિસ ગાલ્ટન આનુવંશિકતાનો અભ્યાસ કરતા હતા અને આનુવંશિકતાના અભ્યાસ કરતાં કરતાં તેમણે નિયત સંબંધનો ખ્યાલ આપ્યો। તો નિયત સંબંધનો ખ્યાલ મેળવવા માટે નિયત સંબંધ મોડેલ સમજવું પડે। તો મોડેલ એટલે શું? તો મોડેલ એટલે કોઈ બે ચલ વચ્ચેનો સંબંધ અથવા તો આંકડાકીય સંબંધ અથવા તો સમીકરણ કે ફરીથી કહું મોડેલ એટલે કોઈ બે ચલ વચ્ચેનો સંબંધ કે સમસ્યાને રજૂ કરતું એક કે એકથી વધારે સમીકરણોનો સમૂહ એને મોડેલ કહેવામાં આવે છે। તો સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે શું? સુરેખ નિયત સંબંધનું સૌપ્રથમ મોડેલ સમજવું પડે। તો સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે સહસંબંધિત ચલો વચ્ચેના સંબંધને દર્શાવતું આંકડાકીય મોડેલ એને કહેવાય છે સુરેખ નિયત સંબંધ મોડેલ। તો સુરેખ નિયત સંબંધ મોડેલ આપણે જોઈએ तो y इज इक्वल टू अल्फा वत्ता बीटा एक्स वत्ता यू। અહીંયા આગળ આલ્ફા અને બીટા
એ અચળાંકો છે. અચળાંક મતલબ કોઈ એક ચોક્કસ કિંમત છે. ચલ x એ નિરપેક્ષ ચલ છે. તો નિરપેક્ષ ચલ એટલે કેવો ચલ જોઈએ આપણે. અને ચલ y સાપેક્ષ ચલ છે. અને u એ આ મોડેલનો વિક્ષેપ ચલ છે. વિક્ષેપ ચલ અથવા તો આપણે એને કહી શકીએ છીએ ત્રુટિ ચલ. ત્રુટિ એટલે એરર. આલ્ફા બીટા અચળાંક એટલે કોઈ ચોક્કસ કિંમત છે. નિરપેક્ષ ચલ એટલે કે એ સ્વતંત્ર ચલ છે કે એની કોઈ પણ કિંમત મૂકીએ તો એના પ્રમાણે y બદલાય છે. એટલે કે x સ્વતંત્ર ચલ છે અને y પરતંત્ર ચલ છે. નિરપેક્ષ ચલને બીજું સ્વતંત્ર ચલ પણ કહેવામાં આવે છે. અને આને પરતંત્ર એટલે કે x ઉપર y આધાર રાખે છે. yની કિંમત ક્યારે બદલાય છે? જ્યારે xની બદલીએ છીએ ત્યારે. અથવા તો કાર્યકારણના સંબંધમાં જોયું કે એક કાર્યરૂપ ચલ અને બીજો કારણરૂપ ચલ. તો અહીં આગળ કારણરૂપ ચલ છે x અને એના આધારે કાર્ય થાય છે અથવા તો બદલાય છે એવો ચલ છે y. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પૂછાતા બીજા ટૂંકા પ્રશ્નોમાં અહીંયા આગળ 2-3 પ્રશ્નો આવે છે કે સુરેખ નિયત સંબંધ મોડેલ કયું છે તે સમજાવો, ટૂંકમાં સમજાવો. તો સુરેખ નિયત સંબંધ મોડેલ આપણે લખીશું y આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આટલું લખીને છોડી દેવાનું નથી. એમાં બધા પદો તમારે સમજાવવા પડે કે જ્યાં આલ્ફા અને બીટા અચળાંક છે, યુ ત્રુટિ ચલ છે, એક્સ નિરપેક્ષ અથવા તો કારણરૂપ ચલ છે અને વાય એ પ્રમાણે બદલાતો સાપેક્ષ અથવા તો કાર્યરૂપ ચલ છે. આ વિક્ષેપ ચલની વાત કરીએ તો વિક્ષેપ ચલ અથવા ત્રુટિ કોઈ પણ મોડેલ હોય, કોઈ પણ સમીકરણોનો સમૂહ હોય કે સંબંધ દર્શાવતું સમીકરણ હોય, એના સમૂહ હોય તો અહીંયા આગળ એરર આવે, ભૂલ ચૂક થઈ શકે છે. પરંતુ આ નિરપેક્ષ વિક્ષેપ ચલ જ્યારે એની અસર દૂર થાય ત્યારે જે મોડેલમાંથી જે સમીકરણ બને છે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે. એ સમીકરણ છે y a પ્લસ bx. જુઓ મિત્રો, આલ્ફા એ બની જાય છે અને બીટા બી બની જાય છે અને ત્રુટિ ચલ યુ એ એરર ઈ બની જાય છે. પરંતુ આ એરરને આપણે ઓછી કરવાની છે અથવા તો શૂન્ય કરવાની છે. તો આ જે સમીકરણ બને છે એને સુરેખ નિયત સમીકરણ અથવા તો સુરેખ નિયત સંબંધનું સમીકરણ પણ કહેવામાં આવે છે. તો આ જે સુરેખ નિયત સંબંધ મોડેલ છે એના દ્વારા હવે અનુમાન મેળવવામાં આવે છે. તો અનુમાન મતલબ કે ચલ એક્સની અને વાયની કિંમતો લઈને સમીકરણ દર્શાવવામાં આવે છે અને એના ઉપરથી અનુમાન મેળવવામાં જે આવે છે અને એના દ્વારા જે સુરેખ નિયત સંબંધનું અન્વયોજન કરવામાં આવે છે. તો અન્વયોજન કરવા માટેની 2 રીત છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ એ તો જસ્ટ થિયરી માટે છે. એ મોડેલમાંથી જે સમીકરણ બને છે એના ઉપર આપણે કામ કરવાનું છે. તો આ મોડેલનું અન્વયોજન કરવાની 2 રીતો છે. તો અન્વયોજન એટલે શું? એનો મતલબ મોડેલની મદદથી એક્સની કિંમત આપી હોય એના આધારે વાયની કિંમતોને મેળવવી. તો અન્વયોજન કરવાની 2 રીતો છે. એક તો વિકર્ણ આકૃતિની રીત અને બીજી રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. તો આ વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત શું છે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરી એક ટૂંકો પ્રશ્ન પૂછી શકાય છે કે અન્વયોજન સુરેખ નિયત સંબંધનું અન્વયોજન કરવાની રીતો જણાવો.
તો અન્વયોજન કરવાની રીતો જ્યારે જણાવવાની વાત આવે ત્યારે તમારે ફક્ત 2 નામ લખવાના હોય છે, એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. પ્રકરણ 2 બરાબર, એમાં શું શોધવાનું હતું? સહસંબંધાંક આર. તો આર શોધવાની કેટલી રીતો હતી? 3. કઈ કઈ? સૌપ્રથમ તો વિકર્ણ આકૃતિની રીત, ત્યાર પછી કઈ હતી? કાર્લ પિયર્સનની રીત, બરાબર, અને ત્રીજી કઈ હતી? સ્પીયરમેનની રીત. અહીં આગળ પ્રકરણ 3માં સુરેખનીય સંબંધનું અન્વયોજન કરવાની કેટલી રીતો છે? તો 2 રીતો છે. પહેલી વિકર્ણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત. એ તમે ધ્યાન રાખજો. તો અહીંયા જે વિકર્ણ આકૃતિની રીત છે એ જ વિકર્ણ આકૃતિની રીત આ છે, થોડાક શબ્દો અલગ છે. અહીંયા આપણે શું કરતા હતા? ચલ x અને ચલ y ની ક્રમયુક્ત જોડ, એને શું કહેવાય? x1 y1, x2 y2, x3 y3. આ ક્રમયુક્ત જોડ જે હોય છે તેને આપણે આલેખપત્ર પર દર્શાવીએ છીએ. આલેખપત્ર દર્શાવવા માટે એક y અક્ષ અને એક x અક્ષ આપણે દોરીએ છીએ અને જે પણ આપણા x અને yના બિંદુઓ છે અથવા x અને yની ક્રમયુક્ત જોડો છે એના આધારે આપણે બિંદુ દર્શાવીએ છીએ. આ બિંદુમાંથી પસાર થતી રેખા દોરવામાં આવે છે અને આ રેખાના આધારે અનુમાન મેળવવામાં આવે છે, એને વિકર્ણ આકૃતિની રીત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બહુ ટૂંકા શબ્દોમાં તમને મેં જણાવ્યું. તો વિકર્ણ આકૃતિની રીતમાં કેમ વિકર્ણ આકૃતિની રીતથી ના ચાલે? આગળ ન્યૂનતમ વર્ગોની રીત ભણવાની શા માટે જરૂર પડી? તો વિકર્ણ આકૃતિની રીતમાં બને છે એવું કે દરેક વ્યક્તિએ તેઓ રેખા અલગ અલગ દોરી શકે છે અને એનું અનુમાન અલગ અલગ હોઈ શકે છે. એનો મતલબ કે આ વ્યક્તિએ બદલાય છે. એટલા માટે વિકર્ણ આકૃતિની રીત એટલી વિશ્વસનીય નથી. તો બીજી રીત આપણે જોઈએ, એ છે ન્યૂનતમ વર્ગોની રીત. આ રીતમાં જ વિદ્યાર્થી મિત્રો સમીકરણ આવે છે અને આખું પ્રકરણ આ રીત ઉપર જ આધારિત છે. ન્યૂનતમ વર્ગોની રીત 2 શબ્દ છે, તો ન્યૂનતમ કરવું અને પછી એના વર્ગ લેવા. તો અહીંયા ન્યૂનતમ કોને કરવામાં આવે છે? એરરને કરવામાં આવે છે. તો એરર એ શું છે? તો આપણી જે આપેલી ઓરિજિનલ કિંમત હોય એ માઇનસ અનુમાનિત કિંમત y માઇનસ y કેપ. દરેક અવલોકનની જોડ માટે હોય તો જનરલી આપણે લખી શકીએ yi માઇનસ yi કેપ. આ એરર કઈથી આવી? તો મેં હમણાં જ સમજાયું, સુરેખનીય સંબંધ મોડેલ y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ. જે યુ એ ત્રુટિચલ છે એ આગળ જતાં બની જાય છે સુરેખનીય સંબંધનું સમીકરણ બની જાય છે y ઇઝ ઇક્વલ ટુ a વત્તા bx વત્તા e. તો આ એરર એ કશું નથી પણ ઓરિજિનલ કિંમત હોય એ અને અનુમાનિત કિંમત હોય એ. તો ઓરિજિનલ કિંમત શું અને અનુમાનિત કિંમત? x અને yની કિંમતો આપેલી હોય, બરાબર. તો yની જે કિંમત આપી છે એ આપેલી કિંમત, અવલોકિત કિંમત, અને જે આપણે અનુમાન મેળવીએ છીએ સમીકરણની મદદથી તો એને કહેવાય y કેપ. આપણે એને કેપ એસ્ટિમેશન અનુમાનથી આપણે દર્શાવીએ છીએ. તો આ y અને y કેપ વચ્ચેનો જે તફાવત છે એને જ ત્રુટિ કહેવામાં આવે છે અને આ ત્રુટિ ચલને આપણે શૂન્ય કરવાનો છે. એટલે આપણે શું કરીએ છીએ? એના વર્ગ લઈએ છીએ અને એ વર્ગોનો સરવાળો લઈએ છીએ. તો સિગ્મા ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y માઇનસ y કેપ. જ્યારે આ ત્રુટિ ચલ શૂન્ય થાય અથવા તો એકદમ નહિવત થાય ત્યારે આપણું સુરેખ સમીકરણ બને છે y ઇઝ ઇક્વલ ટુ a વત્તા bx, કારણ કે e થઈ ગયો શૂન્ય. તો આ સમીકરણથી જે અનુમાન મેળવીએ છીએ આપણે કે એક્સની કિંમતો માટે વાયનું અનુમાન મેળવીએ છીએ એને જ ન્યૂનતમ વર્ગોની રીત કહીએ છીએ.
તો ન્યૂનતમ વર્ગની રીત માટે સૌપ્રથમ સુરેખ સમીકરણ અથવા તો નિયત સંબંધ રેખા, સુરેખ સમીકરણ અથવા તો આપણે એને કહીએ છીએ નિયત સંબંધ રેખા અથવા તો નિયત સંબંધ રેખાનું સમીકરણ y = a + bx. તો આપણે નિયત સંબંધ રેખા આ યાદ રાખવાની છે. જનરલી આપણે કરવાનું શું છે, તો સૌપ્રથમ તો આ એક રેખાને એસ્ટાબ્લિશ કરવાની કે રેખા મેળવવાની છે. તો એમાં બે વસ્તુ મેળવવાનું, a અને b, એના સૂત્રો આપણે જોઈએ છે. ત્યાર પછી એક્સની કિંમત તમને કહી હોય કે x = 20 માટે yનું અનુમાન કરો, તો એની કિંમત, બીની કિંમત અને x = 20 મૂકીએ ત્યારે y કેટલો થાય છે એ જ ગણવાનું છે. એ જ કામ સુરેખ નિયત સંબંધનું છે. એટલે જ કહેવાય છે એને સુરેખ નિયત સંબંધનું અન્વયોજન. બરાબર, અનુમાન મેળવવું. તો અનુમાન મેળવવા માટે નિયત સંબંધ રેખા છે y = a + bx. તો અનુમાન મેળવવા માટે બે રીત છે, વિકર્ણાકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. તો વિકર્ણાકૃતિની રીત એટલા માટે આપણે બહુ એનો આધાર નથી રાખતા કારણ કે એ વ્યક્તિએ વ્યક્તિ અનુમાન બદલાય છે. અને આ રીત છે એ નિયત સંબંધ રેખા. એમાં સૂત્રો જોઈએ. સૌપ્રથમ બી એ શું છે એ જોઈએ. તો બીને નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવામાં આવે છે. ફરીથી બીને નિયત સંબંધ આંક. પ્રકરણ 2માં આરને શું કહેતા હતા? સહસંબંધાંક. અને આ પ્રકરણમાં બીને શું કહેવાનું છે? નિયત સંબંધાંક. બીને નિયત સંબંધાંક કહેવાય છે અથવા તો નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવામાં આવે છે. તો એને શું કહેવાય છે? તો એને કહેવાય છે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. અંતઃખંડ. સૂત્રો આપતા પહેલાં હું તમને આ બી એ શું છે, સમીકરણમાં બી કેવો ફેરફાર, એ તો કોઈ એક કિંમત છે, ચોક્કસ કિંમત છે. તમે અહીંયા ગાણિતિક રીતે ગણો છો તો બી પણ કોઈ ચોક્કસ કિંમત છે, પણ એ અંતઃખંડ છે. જ્યારે બી એ મહત્ત્વનું કામ ભજવે, રોલ ભજવે છે. બીનું આપણે અર્થઘટન કરીએ. તો બી > 0 હોઈ શકે અથવા તો બી < 0 હોઈ શકે. 0 કરતાં મોટો હોઈ શકે, 0 કરતાં નાનો હોઈ શકે. આવા જવાબ તમારી પાસે આવી શકે. તો બી > 0 એનો મતલબ શું કે એક્સમાં એક એકમનો વધારો કરો છો. ગ્રેટર ધેન એટલે વધારે છે, વધારાની વાત કરવાની છે કે એક્સમાં એક એકમ વધારીએ છીએ ત્યારે વાયમાં બી એકમ જેટલો વધારો થાય છે. અને <0 એનો મતલબ કે એક્સમાં તો વધારો જ કરીએ છીએ, એક્સ એક એકમ બદલીએ જ છે, એક્સમાં એક એકમનો વધારો કરીએ છીએ. તો જો બી <0 હોય તો વાયમાં બી જેટલો ઘટાડો થાય. એનો મતલબ કે બી > 0 તો વાયમાં વધારો આવશે અને બી <0 તો વાયમાં ઘટાડો આવશે. એક્સ તો બદલવો જ પડશે. એક્સને એક એકમ આપણે ફિક્સ રાખીએ છીએ ત્યારે આપણે બીની અસર જોઈએ છે કે બી વધે તો વાય વધે, બી ઘટે તો વાય ઘટે. તો આ થયો બી એટલે કે નિયત સંબંધ રેખાનો ઢાળ અને એ એટલે કે અંતઃખંડ. હવે આપણે જે પ્રેક્ટિકલ તમારે ગાણિતિક રીતે કામ કરવાનું છે તો એના હું સૂત્રો તમને બતાવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂત્રો કોના કોના હોઈ શકે? એક તો એનું હોઈ શકે અને બીનું હોઈ શકે, કારણ કે એક્સ તો નિરપેક્ષ ચલ છે, એમાં તો આપણે રકમમાં જે આપ્યું હશે એ મૂકવાનું છે. તો બીનું પહેલું સૂત્ર થાય છે, સૂત્રોની યાદી કરીએ આપણે. તો બી = સિગ્મા x - x બાર y - y બાર ભાગ્યા સિગ્મા x - x બાર સ્ક્વેર. આવું સૂત્ર થોડું શીખી ગયા તમે?
આવી રકમ કઈ આવતા હતા એ શીખી ગયા છો? હા, પ્રકરણ 2માં શીખી ગયા છો. પરંતુ એમાં શું આવતું હતું? અહીંયા આગળ વર્ગમૂળમાં, પછી વર્ગમૂળમાં બીજી કિંમત સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર આવું આવતું હતું. અહીંયા આગળ આપણે ફક્ત એક્સની કિંમતો માટે જ લેવાનું છે. અંશ તો એનો એ જ થાય છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર. આ સૂત્રની શરત પ્રકરણ 2માં જે શરત હતી એ જ અહીંયા આગળ શરત કે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંકમાં હોવા જોઈએ તો જ આપણે આ સૂત્ર વાપરીશું. તો પૂર્ણાંકમાં ના હોય તો કયું સૂત્ર? તો બી બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. અહીંયા આગળ પણ વર્ગમૂળમાં તમે બે કિંમતો જે લખતા હતા એ બેમાંથી એક પદ તો કાઢી જ નાખવાનું છે અને એક્સવાળું જે પદ છે એમાંથી વર્ગમૂળ કાઢી નાખવાનું છે. તો એ થઈ ગયું બીનું સૂત્ર. પ્રકરણ 2માં આ સૂત્ર માટે જે શરત હતી એ જ શરત અહીં લાગુ કે એક્સ બાર અને વાય બાર બંને અથવા તો બેમાંથી એક પૂર્ણાંક ન હોય એટલે કે અપૂર્ણાંક હોય અને અવલોકનો નાના હોય. પણ જો અવલોકન મોટા હોય તો યુવી વાળી રીત વાપરતા હતા. બસ એ જ રીતે અહીંયા આગળ એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ભાગ્યા એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર બરાબર છે ગુણ્યા સી વાય ભાગ્યા સી એક્સ. પ્રકરણ 2 ભણતા હતા ત્યારે તમને વાત કરી હતી કે આર ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે, પરંતુ પ્રકરણ 3માં બી ઉગમ બિંદુથી સ્વતંત્ર છે પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે અહીંયા આગળ આપણે લખવું પડે છે ગુણ્યા સી વાય ભાગ્યા સી એક્સ. તો સી વાય અને સી એક્સ શું છે? તો આપણે જે અગાઉ જે સમજ્યા છે એ જ છે કે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ ભાગાકારમાં જે લઈએ છીએ તે, અને વી ઇક્વલ ટુ વાય માઇનસ બી ભાગ્યા સી વાય. તો આ સી વાય અને સી એક્સ જે ભાગાકારમાં લઈએ છીએ અથવા ગુણાકારમાં એ જ છે. ત્યાર પછી બીનું સૂત્ર થાય આર ઇન્ટુ એસ વાય ભાગ્યા એસ એક્સ. એસ એક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન, આ વાયનું પ્રમાણિત વિચલન અને આર એટલે સુરેખ સહસંબંધ ને દર્શાવતું માપ સહસંબંધ આંક. તો આ સૂત્ર એવું છે કે પ્રકરણ 2નો આર અને પ્રકરણ 3નો બી એને જોડે છે એટલે કે સહસંબંધાંક અને નિયત સંબંધાંકને જોડતું સૂત્ર છે. બીજું પણ એક સૂત્ર છે તો બી બરાબર કોવેરિયાન્સ એક્સ વાય ભાગ્યા એસ એક્સ સ્ક્વેર. આ એક સૂત્ર છે. તો આ 5 સૂત્રોની મદદથી બી ગણવામાં આવે છે અને એનું તો ફક્ત એક જ સૂત્ર છે, એ અંતઃખંડનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર. તો સૌપ્રથમ બી ગણી નાખવાનો, ત્યાર પછી એ ગણી નાખવાનો, પછી સુરેખ નિયત સંબંધ રેખા. તો નિયત સંબંધ રેખાનું સમીકરણ બોર્ડ પર લખ્યું જ છે y ઇઝ ઇક્વલ ટુ એ વત્તા બી એક્સ. તો આ સૂત્રોની મદદથી તમારે નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવાનું છે. બસ આજે આપણે આટલું રાખીએ. અગાઉના દાખલા પછીની વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.